તો કેમ છો ફ્રેન્ડ્સ, મજામાં? મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, સપ્ટેમ્બર 2025ની વિઝા બુલેટિન રિલીઝ થઈ ગઈ છે. હું આપની સમક્ષ લઈને આવ્યો છું અમેરિકા ઇમિગ્રેશન અપડેટ વિઝા બુલેટિન કમ્પેર ટુ ઓગસ્ટ 2025 અને સપ્ટેમ્બર 2025 વિઝા બુલેટિન. ચાર્ટ એ અને ચાર્ટ બી, ફાઇનલ એક્શન ડેટ અને ડેટ ઓફ ફાઇલિંગ, સપ્ટેમ્બર 2025 વિઝા મુવમેન્ટ. ફ્રેન્ડ્સ, તો વાત કરીએ સપ્ટેમ્બર 2025 ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટમાં શું ચેન્જીસ થયા છે. તો ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટમાં ફેમિલી બેઝ કેટેગરી, ફાઇનલ એક્શન ડેટ, ડેટ ઓફ ફાઇલિંગ, એમ્પ્લોઈઝ બેઝ કેટેગરી વિશે. તો ફ્રેન્ડ્સ, આમ તો USCIS દર મહિને બુલેટિન વિઝાનું જે ચાર્ટ ડિક્લેર કરે છે પોતાની વેબસાઇટ પર મૂકતા જ હોય છે. તેમાં એ અપડેટ કરે છે કે રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો, ફિલિપિન્સની ફાઇનલ એક્શન ડેટ, ડેટ ઓફ ફાઇલિંગ, એમ્પ્લોઈઝ કેટેગરી વિશે કઈ કેટેગરીમાં કેટલી મૂવમેન્ટ થઈ છે. પણ આ વખતે ફ્રેન્ડ્સ બહુ દુઃખના સમાચાર છે કે એક પણ કેટેગરીમાં એક પણ પ્રકારની મૂવમેન્ટ થઈ નથી. F1 કેટેગરી હોય, F2A કેટેગરી હોય, F3 કેટેગરી હોય કે F4 કેટેગરી હોય, કોઈ પણ ડેટમાં એક પણ પ્રકારનો ચેન્જીસ થયો નથી. એઝ ઇટ ઇઝ લાસ્ટ યરનો જે ચાર્ટ ઓગસ્ટમાં બન્યો હતો એ જ ચાર્ટ અત્યારે સપ્ટેમ્બર 2025માં બતાવે છે. એટલે એક પણ ડેટનું મૂવમેન્ટ USCISની વેબસાઇટના બુલેટિનમાં આપેલા ચાર્ટની અંદર ગઈ ઓગસ્ટ મહિના અને સપ્ટેમ્બરમાં એક પણ પ્રકારનો ડેટનો ચેન્જીસ બતાવતો નથી. એટલે કે એક પણ ડેટનો ચેન્જ થયો નથી. હવે ખબર નહીં ટ્રમ્પ સરકાર શું કરવા માગે છે, પણ વિઝા બુલેટિનનો ચાર્ટમાં પહેલી વાર જોયું કે કોઈ પણ કેટેગરીમાં કોઈ પણ કન્ટ્રીમાં એક પણ ડેટનો ચેન્જ થયો નથી. દરેક ચાર્ટ મિત્રો આપની સમક્ષ રજૂ કર્યા જ છે. એ પ્રમાણે એમ્પ્લોય બેઝ કેટેગરીના પણ સ્ક્રીન પર મૂકેલા જ છે, આપ જોઈ શકો છો. આપણે દર વખતે એવું કહીએ છીએ કે આશા રાખીએ કે આવતા મહિને સારી પ્રોસેસ થશે, આવતા મહિને આપણને ડેટમાં કોઈ ચેન્જીસ જોવા મળશે. પણ છેલ્લા 3-4 મહિનાથી કોઈ એવી ફાસ્ટ મૂવમેન્ટ આપણને જોવા નથી મળી. એટલે દર મહિને એવું કહેવું બી ખોટું પડશે કે આશા રાખીએ આવતા મહિને સારી પ્રોસેસ થશે. જોઈએ, આઈ હોપ કે હવે આગલા મહિને શું થાય છે. તો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, અને એ જ નવી કિરણની આશા કે ભાઈ આવતા મહિને તો કંઈક સારું થશે. એ જ આશા. ગુડ બાય.